સુરતના ઉધના વિસ્તારમાં થોડા દિવસે થયેલી કરફોડ ચોરીનો ગુનો પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી 3 ઇસમોની ધરપકડ કરી ચોરાઈ ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે। આ કરફોડ ચોરીની ઘટના 23 માર્ચ 2026ના રોજ સવારે 8:45 કલાકથી બપોરના 3:30 કલાક વચ્ચે બની હતી। ઉધના શહેરના હરિનગર 2 સ્થિત હેતલ એપાર્ટમેન્ટના ઘર નંબર 202 માં આવેલા ફ્લેટમાં અજાણ્યા ઇસમોએ દરવાજાનો નોકુચો કાપી ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવ્યો હતો। ચોરોએ સોનાની ચેન, બુટ્ટી, પેન્ડલ અને ચાંદીના સકડા સહિત કુલ ₹57,000નો મુદ્દામાલ ચોરી લીધો હતો। બનાવની જાણ થતાં જ ઉધના પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। તકનીકી માહિતી અને ગુપ્ત સૂત્રોના આધારે પોલીસે આ ચોરીમાં સંડોવાયેલા રાજેશ ઉર્ફે નનકુ તિવારી, દીપક પાંડે તેમજ ચોરીનો માલ રાખનાર દીપક કુમાર જૈનને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો સોના ચાંદીનો તમામ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। પોલીસે 3 ઇસમો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સફળ કાર્યવાહી બદલ સ્થાનિક પોલીસને વખાણ મળી રહ્યા છે।